હાલો. હલો. હા ભાઈ. કેટલા વાગવાના વાગ્યા અત્યારે? હા 11 વાગ્યા 10 વાગ્યા ભાઈ. કા કેમ નથી આવ્યા? ના પણ મેં તમને કીધું ને ભાઈ કે મામા બહાર છે ને અહીંયા બાપુજીની તબિયત બરાબર નથી એટલે મારે રહેવું પડે. મારા બાપુજીની તબિયત બીમાર છે. દઈશ એક વેતીનો થઈ જતો ઘર ભેગો અહીંયા થતો નહીં તો હમણાં આવું છું. પણ એમ નહીં ભાઈ અમે તમને ઇન્ટરેસ્ટ આપીએ છીએ તમને કહું છું. હા પણ ઇન્ટરેસ્ટ વાળી ના એ તો વાત કેટલા દિવસથી હું તારી યારે તમારા બધાને લાયા ચાવું છું. કેટલા દીથી ભાઈ કરું છું. ના એ તો તમારી વાત બરાબર પણ મેં તમને એ જ કીધું ને ભાઈ તમે કીધું કે પેમેન્ટ લઈને અહીંયા ઘર ભેગો થાય ને તો હું લેવા મોકલું છું. અને તારા બાપુજીની ક્યાં તબિયત ખરાબ છે ને હમણાં બધી ચેક કરું છું. હા ના ચોક્કસ ચેક કરો તમે. મને મળવા આવ અત્યારે? ના અત્યારે તો હું નહીં આવી શકું ને પેમેન્ટની વ્યવસ્થા કરું છું. તું નહીં આવે ને? નહીં આવે ને? કેમ કે એમ નહીં વ્યાજ તો આપીએ જ છે અને વ્યાજની તમે આવી રીતના 10% અને 15% ને તમે કરો તો એ તો થોડું ગેરવ્યાજબી છે. ધંધો નથી. પેલા રૂબરૂ તો ગુડા પણ એ હું પૈસા લઈને આવીશ એટલે ત્યારે બધું આપણે જે પૈસા 6 મહિને લઈને આવતો ત્યાં સુધી મારે રાહ જોવાની તારી ભાઈ. આટલું તારી ના એવું નથી ને 6 મહિનાનું હું કહું મેં કીધું પણ તારા મામાને મને ફોન કરાવ ગમે ત્યાંથી મને ફોન કરાવ અત્યારે નહીં તો હું હવે કરણ ને કહું છું. હવે હું ઓછી નહીં ઉતરું કારણ કે તમને 4 દિવસથી હું તમને ના અત્યારે હવે મારે કરણ ને કેવું જ પડશે. હવે એની વસ્તુ હું નહીં જાતી કરું. કાંઈ વાંધો નહીં એવું હોય તો કરણભાઈ સાથે પણ વાત કરી લેશું. બોલવાની તેવડે નહીં દે. ના એવું નથી ભાઈ જે વ્યવહારિક અને વ્યાજબી વાત છે વ્યાજબી વાત બધી મને ખબર પડે. તું વેતીનો પણ ઘર ભેગીનો થા નહીતર હવે આજે અત્યારે તો 11 વાગ્યા છું જાતું કરું છું. કાલ સવારે જો તું આખા દિન નથી હોય તો મારા જેવી ભૂંડીની કોઈ નથી. આટલું યાદ રાખજે તું. પણ એ તો ભાઈ અમે દવાખાના તારી બધી વાતો બંધ કર. તારી ઠાવકીની વાતો બધી બંધ કર. ના ઠાવકીની વાત તો નથી. મને આવડે છે ભાઈ તારા જેવી વાત હું બધા 500 કરતા આવડે. વાત વેચદી ના તું મને સમજાવવા બેઠો છો? ના હું 4 દીથી તમને લબડું છું કા અને તમને હું આખો મહિનો લબડું તો જ તમે બધા ધંધે લાગો એમ ને? ના એવું પણ નથી ને ભાઈ કે હવે એવું તે ભાઈ હવે એવું તો પણ નથી તેવું તે પણ નથી. તું કાલ જો આખા દિન તું કાલ ન આવ્યો એટલે કાલ તારી નો લઉં તો તું કેજે મને રેકડી. એમ નહીં ભાઈ હવે તું જોજે તારે તે મને ના પાડી છે તે મને અત્યારે ના પાડી છે કે હું અત્યારે ના આવું. આજે તારો નાનો જવાબ છે ને એ તો તને હું કેટલો યાદ દેવડાવું છું તું યાદ રાખજે મને. પણ હું એ જ કહું છું જિંદગી આખી યાદ રાખ. હું આવી ન શકું. યાદ ના રાખી તું યાદ ન રાખતો તું મને કેજે. ના એવું નથી મારે મેં કીધું ને તમને કે નાનાની તબિયત નથી બરાબર ને એટલે બાપુજી પાસે રહેવું પડે. મારે કોઈ ચેન્જ નથી. મારે તો કોઈની તબિયત બગડતી જ નથી કા. અમે તો બધા હાજાહારીના જ છીએ કા. તમારે બધાની તબિયત બગડે તમારે જિંદગીમાં બધાના કામ કરે. અમે તો અહીંયા નવરીના પેટના જ બેઠા છે તારા માટે. અને હું તને 4-5 દીથી તો રોજ એમ કહું છું કે ભાઈ તું રૂબરૂ આવ્યો તો ભાઈ તું રૂબરૂ આવ્યો તો. પણ રૂબરૂમાં ભાઈ એ જ વાત છે ને આપણે પૈસા આપવાના છે તો એ પૈસા તારી રૂબરૂ જ વાત કરવી છે તો તને જેટલી આટલી ફોનમાં વાતો કરવી છે ને મારે રૂબરૂ કરવી છે. ના પણ એ તો છે ને કે તમે મને ત્યારે પણ કીધું ગઈ વખતે તમે કીધું કે ભાઈ કઈ વાંધો નહીં તમારે આખાનું 10% લેખા આપવું પડશે તો એ રીતના આપણે આપ્યું તમને ને તમે અત્યારે પણ મને કીધું કે ફોનમાં ચાગલી નો થામાં અને ફોનમાં તારી રમત રમવાનું બધું બંધ કર. તારી ફોન તો 80-80 સમજો તું 10% ને 15% ને 20% ની બધી વાતો કરસ ને બંધ થઈ જા. પેલા તું હોશિયારી કરસ ને એ તારી હોશિયારી તો તને માઈ નો કરાવું તને કેજે. પણ એને એ તો તમે તારી હોશિયારી એટલે જ તને માઈ કરાવીશ. તું યાદ રાખજે તું જે વાત તે અત્યારે તારી હોશિયારી ચાલુ કરી છે ને એનો તને રિઝલ્ટ નો જવાબ પ્રોપર આપીશ. હવે હિરલબા જાડેજા ને તું યાદ રાખ. તું શાંતિથી તું તાર જેટલી વાતો કરવી એટલી કર. આજની તો કાલ તો હું તને તેડાવીશ જ. પછી તને હવે આ વખતે તને માપવો છે તું ક્યાં સુધી તારી હોશિયારી કરો. હવે મારે તને પ્રોપર માપવો છે. તું હોશિયારી જ કરસ. તું તારી જાતને તું છેલ્લા કેટલાય દિવસથી તમને મામા પાડે છે હું માપી રહી છું. તમે એમ ન માનતા કે મને કઈ ખબર ન પડે હું ગંડી પેટની નથી. ના એ તો નથી ને તો આપણે બધાને મારે જે કરવાનું છે હું કરીને રહીશ. એ તમે ચિંતા કરો માં સમજ્યા. તમે તમારે સમજો. એવું નથી ભાઈ. એવું નથી ભાઈ. ફરી વાળી ના અને તો એ લંઘા તો તું મારા હાથમાં આવ સમજો.
તું મારા હાથમાં આવ, પછી હું છું તું જ. એટલે આ ભાઈ આજે તમે શબ્દ આપો છો એ ધંધાકીય શબ્દ નથી. તો આટલા દીથી તને સુનિલભાઈ કરું છો તો તું આવતો કા નથી? તો ધંધાકીય શબ્દ હોય ને તો ધંધાકીય મીટિંગ પણ કરવાની હોય, તને ભાન હોવી જોઈએ. ધંધામાં તારે મીટિંગમાં નથી આવવું, આમે નથી આવવું, મારી કોઈ વાત કરવા નથી આવવું, અને તું મને એમ કે આ મીટિંગ આ ધંધાકીય વાત નથી. ના, ધંધાકીય વાત કરવાની હોય જ, 100% કરવાની હોય. પણ બુડા તો કેમ નથી તો એમ નહીં, તમારો એક બીજો અનુભવ મને થઈ ગયેલો છે ને, જયારે મારી પાસે પૈસા નહોતા અને તમે 10% લેખે તમે લીધું હતું. તારે વિચારવું જોઈએ. તમે 10 ત્યારે તમે મને એવું કહેતા હતા કે અત્યારે ને અત્યારે લઈ આવો. મારી વાત છે, તું આમ કીધું તેમ કીધું, બંધ થઈ જા. તું જે તારી ચાલાકાઈ રમત ની બધી બંધ થઈ જા પેલા. ના, એવું નથી, આ તો હું ખાલી કહું છું, તમને વાત કરું છું. જેટલું બોલસ ને એટલું તારી ન ઘાલું તો મને કહેવાનું. એવું નથી ભાઈ, તમે તારી તું જેટલું બોલસ ને અત્યારે આ એક વસ્તુ તારે મોઢામાં ન દઉં ને તો તું મને કહેજે. યાદ રાખજો. તું તારે ક્યાં સુધી તું ક્યાં સુધી મારી પાસે નથી આવતો એ હું જોઉં છું, બરાબર છે? કોઈ વાંધો નહીં. તે મને જે જવાબ નાનો આપ્યો છે ને, હિરલબા જાડેજા ના સાંભળવા કોઈ દી ટેવાયેલી જ નથી, અને તે ના કીધી છે. ના, અત્યારે તે ના કીધી છે એટલે તું તાર જો નાનું ફળ હું તને આપીશ. એવું કીધું ને કે મારે બાપુજીની તબિયત બરાબર નથી એટલે મારે ત્યાં રહેવું પડશે. મારા બાપુજીની તબિયત ખરાબ છે, મારે રૂપિયા જરૂર છે. એ પથારીમાં છે અને એની પાસે સતત એક જેન્ટ્સને રહેવું જ પડે. સેવા કરો બેટા, તમે સેવા કરો, કારણ કે તમે સેવા માટે સર્જાયેલા છો. તમે કોઈના રૂપિયા લઈને કઈ દેવા માટે તો સર્જાયેલા છો નહીં. ના, એવું નથી. સેવા કર 2012 થી ભૂરા મામા હવે ભૂરા ઊંચાના નામ જ ન લેતો. તારી જૂની વાતો બધી બંધ કર, નવી વાત કર. ના, એ જ હું કઉ છું કે 2012 થી આપણે વ્યવહાર ચાલુ છે. 2012 ની બધી બંધ થાને. તને ના પાડું છું તોય તું બડબડ કરસ. તું મને હું લેખસ? એવું એ વસ્તુ જ નથી ને ભાઈ, કઈ વસ્તુ જ નથી. આ તો હું ખાલી તમને વાત કરું છું. તું મને હા મેં આવું પછી તારી મીઠપ તને બતાવું છે, એક મોઢામાં દઉં તાને ને તારા મામા ને બેય. આવો તો દીકરાઓ તમ તારે. હવે તમે ક્યાં સુધી નથી આવતા ને એ મારે જોવું છે, સમજ્યા? ના, પૈસા આપવાના જ છે, તમને આપવાના જ છે ને આપણે. તમે મને કીધું એ રીતના, પણ એ વ્યવસ્થા પણ કરવી પડે ને. હા, વ્યવસ્થા ક્યાં 1 મહિનાથી થઈ તો નથી ભાઈ. વ્યવસ્થા ક્યાં તમારે થતી જ નથી કાંઈ. તમે તો એકદમ પાણીમાં બેઠા છો. વ્યવસ્થા તમારે તો થાય નહીં એટલે મારે તો અહીંયા બેસવાનું રાહ જોઈને. ના, એવું નથી. મારે રાહ જોઈને બેસવાનું ને, મારે તો અહીંયા દિવાળું ફૂંકવાનું. મારે ગામમાં એમ કહેવાનું કે આ ભાઈ પૈસા નથી દેતા એટલે ભાઈ હું તમને પૈસા નહીં દઉં, એમ કહું ને હું. ના, પણ હવે હું તમને એક વસ્તુ કહું ભાઈ, તમે જે રીતના મને શબ્દ આપ્યા એ અમે બીજી જગ્યાએ ધંધાકીય રીતના આવી રીતના નથી આપી શકતા. આજે મારે 9-10 લાખ રૂપિયાનું પેમેન્ટ ફેબ્રુઆરી મહિનાનું નીકળે છે. એક કામ કર, તારે છે ને જો અમારી જેવા સાથે ધંધો જ ન કરે, બરાબર? ના, એવું નથી. અમને પાછી આપી દે. અમારે તારી યાર હવે 1 મિનિટ ધંધો નથી કરવો, બસ. મને રૂપિયા પહોંચાડ દે બધે પાછા. એટલે તારે છે ને તું જે બહુ વ્યવસ્થિત ને બહુ આબરૂ વાળો ને વગવાળો માણસ છે ને, તારી યારે જે સારા લોકોની યાર વાત કરતો ત્યાં જા બેટા. અમે તો જો 3rd ક્લાસના પેટના છીએ. ભૂરા ગેંગસ્ટર હતો, બરાબર? હું તને મોઢે કહું છું, તમે તું મારા મોઢામાં બધી આંગળીઓ નાખીને બોલાવતો જાસ ને પાછું મને તું એમ કે હું ક્યાં કહું છું ભાઈ? આ તું જેટલો શાંતિથી વાત કરી રહ્યો છે ને, આના એક એકના જવાબ તને આપીશ. જા તું તારા અત્યારે તારા કાકાની સેવા કરી લે.